અરવલ્લી જિલ્લા અને શિક્ષણની નગરી કહેવામાં આવે છે, ત્યારે આ નગરીમાં આવેલા મોડાસા કેળવણી મંડળ સંકુલની કલરવ સ્કૂલ, જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે અહીં આવતા હોય છે, ત્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કલરવ સ્કૂલમાં આજે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણની ભૂમિકા ભજવી હતી, તેમજ શિક્ષિકાઓ દ્વારા રાસનો અને વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ જન્માષ્ટમીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ સંસ્થાના પ્રમુખ બિપિન શાહ તેમજ મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થાના પ્રમુખ બિપિન શાહે સમગ્ર કાર્યક્રમના સુંદર સફળ આયોજન બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। મોડાસા કેળવણી મંડળ એની 105 વર્ષની શિક્ષણ યાત્રા પૂરી કરી બીજી સદીની શિક્ષણ યાત્રા શરૂ કરી છે, ત્યારે તેની તમામ શાળાઓ આનંદ મહોત્સવથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવી રહી છે। આજે કલરવ શાળાની અંદર આ જન્માષ્ટમીનો મહોત્સવ બાળકોએ જે રંગે ચંગે ઉજવ્યો એ જોવા જેવો માહોલ હતો। નાના બાળકો કૃષ્ણ, રાધા અને એ બની અને પોતાનો પ્રેમ જે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખાતે વ્યક્ત કર્યો છે એ આનંદ જોઈ અમે સૌ પણ આનંદમાં તરબોળ થયા હતા। અમારી શિક્ષિકા બહેનો એમને સરસ મજાનો એક રાસ રમ્યા, બાળકો પણ રાસ રમ્યા, ગરબા ગાવ્યા અને જે આ માહોલ તમે ચિત્રમાં જોઈ શકશો એ અદ્ભુત હશે। આવો માહોલ, આવો આનંદ માણવાનો લોક વ્યક્તિઓને મળે છે, બધાને આ આનંદ મળતો નથી।